નમસ્કાર મિત્રો, હું છું વિપુલ આહિર। આજે તમારી સમક્ષ સમાજનો એક સળગતો પ્રશ્ન લઈને આવ્યો છું। હાલના સમયમાં દીકરીઓ તેમના માતા પિતાની મરજી વિરુદ્ધ પોતે પોતાના પ્રેમી સાથે ભાગી જાય છે અને પ્રેમી તરફથી મળતા ક્ષણિક આવેગો સામે તે પોતાના માતા પિતાના વર્ષોના પ્રેમ અને વહાલને ભૂલી જાય છે અને સમય જતાં તેને પોતાની ભૂલનો અહેસાસ થાય છે, પણ ત્યારે બહુ વાર લાગી જતી હોય છે। મારી આ કવિતા આજના સમયની બહેનો દીકરીઓને એક આદર્શ દીકરી, આદર્શ બહેન, આદર્શ પત્ની અને આદર્શ માતા બનવા માટેની ટકોર છે। હું આશા રાખું છું કે આપણે આ દૂષણને સમાજમાં ફેલાવતા અટકાવીએ। આ કવિતામાં સન્નારી અને દુન્નારી વિશે વાત કરવામાં આવેલ છે, તો ચાલો જોઈએ। મારું નામ છે કાળી, પણ હું રંગે રૂપાળી। તમે હમણાં જ મને જાતા ભાળી, હા હું એ જ કન્યા કુંવારી। મીઠી છે મારી વાણી, જે સૌને જાય તાણી। માત પિતાની વાલી, હું છેલ છબીલી નખરાળી। વાત કહું છું કાનમાં, દીકરીઓ સમજી જજો શાનમાં। કળયુગની આ કેવી નારી, માવતરના લાડ કોડ પર ભારી। મા બાપનો વાલ અપાર, 18 વર્ષનો પ્રેમ બરબાદ। પ્રેમી જોડે ભાગી જતી, કેમ કહું તને સતી। મારું નામ છે કાળી, પણ હું રંગે રૂપાળી। સદ્ગુણોનું સિંચન કરતી, માન મર્યાદામાં રહેતી। વિચારોથી આઝાદ રહેલી, હું સંસ્કારોથી બંધાયેલી। બાપની આબરૂ જાળવતી, તેના સિંધે સંસાર માંડતી। મારું નામ છે કાળી, પણ હું રંગે રૂપાળી। તું પ્રેમ કરીને પસ્તાણી, ઘરની બહાર ફેંકાણી। હું પિયુને જોઈને શરમાણી, ને લાજની મારી સંતાણી। વાણી વર્તન મારું જાણી, વિપુલ આહિરે વખાણી। મારું નામ છે કાળી, પણ હું રંગે રૂપાળી। તમે હમણાં જ મને જાતા ભાળી, હા હું એ જ કન્યા કુંવારી। મારું નામ છે કાળી, પણ હું રંગે રૂપાળી। રાધે રાધે।